ઘૂસણખોરી અને ગેરકાયદે પ્રવાસ રોકવા માટે લોકસભામાં મહત્વપૂર્ણ બિલ અમિત શાહ વતી ગૃહરાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ એન્ફોર્સમેન્ટ બિલ 2025 રજૂ કર્યું। ભારતના ઇમિગ્રેશનના નિયમોને આધુનિક બનાવી સુરક્ષાને મજબૂત કરવાનું છે। ભારતમાં ગેરકાયદે રહેતા વિદેશીઓ પર કડક કાર્યવાહી બિલમાં પ્રસ્તાવ। માન્ય પાસપોર્ટ કે વિઝા વગર ભારતમાં પ્રવેશ કરવાને 5 વર્ષની સખત કેદ અને 5 લાખ સુધીનો દંડ પણ થઈ શકે। આ ઉપરાંત બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ભારતમાં આવી ચડેલા વિદેશી નાગરિકોને 2 થી 7 વર્ષ સુધીની સખત જેલની જોગવાઈ અને 10 લાખ સુધીના 1 લાખથી લઈને 10 લાખ સુધીના દંડની જોગવાઈ। તો ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું છે। ભારતમાં ગેરકાયદે રહેતા વિદેશીઓ પર કડક કાર્યવાહીનો બિલમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। કાયદામાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સંપ્રભુતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। તો આ બિલ 2025નો મુખ્ય હેતુ ભારતમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકોની વિરુદ્ધ કડક કાર્યવાહીનો છે। આ બિલે કાયદાનું રૂપ લઈ લીધું છે અને ત્યાર પછી ભારતના વિદેશી નાગરિકો સાથે સંબંધિત 4 જૂના કાયદા ખતમ થઈ જશે, જેમાં ફોરેનર્સ એક્ટ 1946, બીજો છે પાસપોર્ટ એક્ટ 1920, ત્રીજો રજિસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ એક્ટ 1939 અને ચોથો ઇમિગ્રેશન એક્ટ 2000નો સમાવેશ થાય છે।